વેલકમ વિદ્યાર્થી મિત્રો. કાઇનેમેટિક્સ ફોર JEE નીટ એનું સેશન 11 કે જેમાં આપણે 2 ડાયમેન્શનલ મોશનમાં આવતો એક રસપ્રદ વિભાગ રિવર બોટ અથવા રિવર સ્વિમર પ્રોબ્લેમ વિશે જાણીશું. આકૃતિમાં તમે જુઓ છો કે વાય જેટલી પહોળાઈની એક નદી છે અને એમાં નદીના વહેણની દિશા એના મેં આકૃતિમાં બતાવી છે. નદીના વહેણનો વેગ વેક્ટર VW વડે આપણે દર્શાવ્યો છે અને વેલોસિટી ઓફ કરંટ આવું પણ બોલી શકાય. તો વેલોસિટી ઓફ વોટર નદીના પ્રવાહનો વેગ. હવે એક બોટ એ નદીના કાંઠા સાથે અથવા પ્રવાહની દિશા સાથે થીટા ખૂણે વેક્ટર VB જેટલા વેગથી ગતિ કરે છે. આપણે એ જાણવાનું છે કે આ બોટને સામે કાંઠે પહોંચતા કેટલો સમય લાગશે. બોટ એની શરૂઆત એ બિંદુથી થઈ અને AB આ બે કાંઠાઓને જોડતું લંબ અંતર છે, અથવા એમ પણ બોલી શકાય કે AB એ નદીને ક્રોસ કરવા માટે જરૂરી એવું લઘુત્તમ અંતર છે, શોર્ટેસ્ટ પાથ છે. પણ જો સ્વિમર અથવા હોડી આ દિશામાં ગતિ કરે તો સદિશોનો પરિણામી સદિશનો કન્સેપ્ટ એ આપણને પરિણામી વેગની દિશા તરફ લઈ જશે. મતલબ કે હોડી વેક્ટર VB વેગથી આ દિશામાં ગતિ કરે છે, પ્રવાહની દિશા આ તરફ છે, તો પરિણામી હોડીનો વેગ એ આપણને B પર નહીં પરંતુ એથી C પર પહોંચાડશે. તો એ બિંદુ કે જ્યાંથી તમે મુસાફરીની શરૂઆત કરી બરાબર એને લંબ દિશામાં પ્રવાહની દિશાને લંબ આવેલ B બિંદુથી તમે કેટલે દૂર પહોંચે, સામેના કાંઠે કેટલે દૂર પહોંચે, આ અંતરને આપણે ડ્રિફ્ટથી ઓળખીશું. તો આજે આપણે ડ્રિફ્ટ વિશે પણ જાણવાનું છે. ચાલો તો ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે બે દિશાઓની સિલેક્શન કરીએ. પ્રવાહની દિશા, નદીના પ્રવાહની દિશા x અક્ષ લઈ લઈએ અને પ્રવાહને લંબ દિશા એને y અક્ષ લઈ લઈએ. વેક્ટર VW પોતે x અક્ષ પર છે, જ્યારે વેક્ટર VB જે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે, અર્થાત એના બે ઘટકો તમને મળશે, VB cos થીટા, VB sin થીટા. મને કેટલું આવડે 2D મોશનમાં? મેં શું કીધું હતું? મને એટલું જ આવડે કે ભાઈ જે દિશામાં ગતિનું વર્ણન કરવાનું હોય બધું એ દિશાનું લેવાનું. વેગ, સ્થાનાંતર અને પ્રવેગ હોય તો પ્રવેગ પણ. તો સૌથી પહેલાં આપણે y દિશામાંની ગતિનું વર્ણન કરીએ. જ્યારે હોડી એથી C પર જાય છે તો એ દરમિયાન y દિશામાં AB અંતર કાપે છે. મતલબ કે y દિશામાંનું અંતર dy ઇઝ ઇક્વલ ટુ y છે. અને y દિશામાં મળતો પરિણામી વેગ કેટલો છે? VB sin થીટા. તો VY બરાબર VB sin થીટા. હવે નદીને ક્રોસ કરવા માટેનો સમય જો આપણે t લઈએ તો VY ઇઝ ઇક્વલ ટુ શું આવશે? dy બાય t. અચળ વેગી ગતિ આવી, એક જ સૂત્ર લાવી. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો y દિશામાંનો વેગ ઇઝ ઇક્વલ ટુ y દિશામાંનું સ્થાનાંતર ભાગ્યા સમય. તો VB sin થીટા ઇઝ ઇક્વલ ટુ y બાય t. મારે t બરાબર y અપોન VB sin થીટા. મિત્રો, અહીંયા એક લઘુત્તમ સમયનો કન્સેપ્ટ આવે છે કે જો તમારે હોડીને લઘુત્તમ સમયમાં, માફ કરજો, નદીને હોડી દ્વારા લઘુત્તમ સમયમાં ક્રોસ કરવી હોય તો સમયને લઘુત્તમ રાખવા માટે છેદ મહત્તમ રાખવો પડે. અને છેદમાં કોણ છે? સાઇન થીટા. સિલેક્શન કોનું છે? થીટાનું. આપણે ગમે તે ખૂણે હોડીને ગતિ કરાવી શકીએ, થીટા ગમે તે હોઈ શકે. પણ જ્યારે લઘુત્તમ સમયની વાત આવે ત્યારે થીટા એવો લો કે જેથી સાઇનનું મૂલ્ય મહત્તમ થાય. સાઇનનું મોટામાં મોટું મૂલ્ય કેટલું? 1.
આથી લઘુત્તમ સમયમાં જો નદીને ક્રોસ કરવી હોય તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1, મતલબ કે મહત્તમ લેવું પડે. મતલબ કે સાઇન થીટા બરાબર 1 એટલે થીટા બરાબર 90 ડિગ્રી. આમ જો હોડીને, બરાબર ધ્યાન આપજો, જો હોડીને વહેણની દિશાને લંબ દિશામાં હંકારવામાં આવે તો લઘુત્તમ સમયમાં નદી ક્રોસ થાય છે. જો હોડીને વહેણની દિશાને લંબ દિશામાં હંકારવામાં આવે તો લઘુત્તમ સમયમાં ક્રોસ થાય છે. આ વખતે તમારો તરવાનો પ્રયત્ન પ્રવાહને લંબરૂપે હશે, પણ છેવટે સત્ય એ હશે કે તમે આ દિશામાં ગતિ કરશો, તમારો પરિણામી વેગ આમ હશે. મતલબ કે ડ્રિફ્ટ તો તમને મળશે જ. ચલો, તો ટી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વાય અપોન વીબી. અને પણ જ્યારે પણ મિનિમમ સમય આવું તમને આપ્યું હોય તો આકૃતિ આ જ દોરાવી જોઈએ, જેમાં વેગ શું હોવો જોઈએ? હોડીનો વેગ શું હોવો જોઈએ? નદીના પ્રવાહની દિશાને કેવો હોવો જોઈએ? લંબ રૂપે હોવો જોઈએ. ચાલો, બીજું આવે છે ડ્રિફ્ટ. તો કે અહીં આકૃતિ એ તથા બી, જે બે આકૃતિ આપણે બતાવી છે તે બંનેમાં દર્શાવેલ સામેના કાંઠા પરના અંતર બીસી ઇઝ ઇક્વલ ટુ એક્સને ડ્રિફ્ટ કહેવાય. ડ્રિફ્ટ એટલે ધસડાવું, કે ભાઈ જે દિશામાં હોડી જવા માગે છે એ દિશા કરતાં એ કંઈક પ્રવાહની દિશામાં થોડી ધસડાય છે. હવે આકૃતિ એમાં આવો તો એક્સ દિશામાં વેગ કેટલો થશે? વીબી કોસ થીટા વત્તા વીડબ્લ્યુ. તો વીએક્સ ઇઝ ઇક્વલ ટુ વીબી કોસ થીટા પ્લસ વીડબ્લ્યુ. નદીને ક્રોસ કરતાં લાગતો સમય કેટલો આવ્યો? તો ટી ઇઝ ઇક્વલ ટુ વાય અપોન વીબી સાઇન થીટા. તો ચાલો, વીએક્સ ઇઝ ઇક્વલ ટુ વીબી કોસ થીટા પ્લસ વીડબ્લ્યુ અને ડ્રિફ્ટ શોધવાનું છે. સમય આપણે મેળવ્યો વાય અપોન વીબી સાઇન થીટા. અને જો લઘુત્તમ સમયનો કન્સેપ્ટ હશે તો પછી ટી ઇઝ ઇક્વલ ટુ વાય અપોન વીબી. આપણે વ્યાપક ચર્ચા કરીએ છીએ. વીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય ટી. તો વીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય ટી. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વીએક્સ ટી. વીએક્સની કિંમત મૂકી દો, ટીની કિંમત વીબી સાઇન થીટા, માફ કરજો, ટીની કિંમત આપણે શું મેળવી હતી? વાય અપોન વીબી સાઇન થીટા. તો ધ્યાન આપજો, વીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય ટી, વીએક્સની કિંમત મૂકી અને ટીની કિંમત મૂકી દીધી. ચાલો, વીબી કોસ થીટા છેદમાં વીબી સાઇન થીટા, છેદ વિભાજન કરું છું. વી ડબલ્યુ અપોન વીબી સાઇન થીટા ઇન્ટુ વાય. વીબી કટ. કોસ અપોન સાઇન, જેને આપણે કોટ થીટા કહીશું, અને 1 અપોન સાઇન કોસેક થીટા. વાય નિશ્ચિત અંતર છે, યાદ રાખજો. વાય વેરિયેબલ નથી, વાય એ નદીની પહોળાઈ છે. તો અહીંયા જો થીટા બદલાય ને તો એક્સ બદલાય. મતલબ કે આ સંબંધમાં એક્સ અને થીટાનો સંબંધ છે. કે ભાઈ તમે એમ બોલી શકો થીટા બદલાય છે તો ડ્રિફ્ટ એક્સ પણ બદલાય છે. હવે મારે મિનિમમ ડ્રિફ્ટ જોઈતું છે. માફ કરજો, મારે મિનિમમ ડ્રિફ્ટ એક્સનું લઘુત્તમ મૂલ્ય જોઈતું છે. તો મેં વિકલિતના ઉપયોગો એમાં ભણાવ્યું કે ભાઈ એક્સ મિનિમમ માટે ડીએક્સ બાય ડી થીટા બરાબર 0 થવું જોઈએ. એક્સનું થીટાની પ્રત્યે પહેલું વિકલન શું થવું જોઈએ? 0 થવું જોઈએ. સ્વાભાવિક છે કે ડીએક્સ બાય ડી થીટા એટલે કે વાય તો અચળ છે બહાર, ડી બાય ડી થીટા કોટ થીટા પ્લસ વી ડબલ્યુ બાય વીબી અચળ
d/d થીટા ઓફ કોસેક થીટા. ચલો, કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર થીટા, વિકલનનો વિડીયો જોઈ લેજો. અને કોસેકનું વિકલન માઇનસ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા. ચાલો, તો માઇનસ VW/VB કોસેક થીટા કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. એક કોસેક થીટા તમે કટ કરો. કોટ થીટા કોસ થીટા અપોન સાઇન થીટા, 1 અપોન સાઇન થીટા. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ VB/VW. અરે જબરજસ્ત, કોસ થીટા ઋણ આવે છે, મતલબ કે થીટા 90 કરતાં મોટો છે. મતલબ કે તમારે હોડીને પ્રવાહની દિશાને સાથે ગુરુકોણ જેટલા ખૂણે હંકારવી જોઈએ. તો તમારું મિનિમમ ડ્રિફ્ટ તમને જોવા મળશે. તો મિનિમમ ડ્રિફ્ટ માટે હંમેશા શું ટ્રાય કરવાની? અને મિનિમમ ડ્રિફ્ટ જનરલી આપણે ઝીરો ડ્રિફ્ટવાળા જ કિસ્સાઓ ભણવાના છે કે ભાઈ અહીંયા ડ્રિફ્ટ તમારો શું મળે છે? ઝીરો. તમે બરાબર નદીને જો તમારી હોડીને આ રીતે હંકારો તો એ નદીને બરાબર પ્રવાહની દિશાને લંબરૂપે ક્રોસ કરી શકશો. તો બે બાબતો તમારે ભણવાની છે: શોર્ટેસ્ટ ટાઈમ, શોર્ટેસ્ટ પાથ. શોર્ટેસ્ટ પાથ એ હંમેશા શું હશે? લઘુત્તમ અંતર કયું હશે? લંબ અંતર. અને તે વખતે હોડીના વેગની દિશા અને પ્રવાહની દિશા વચ્ચેનો ખૂણો તમારે ગુરુકોણ બનાવવો પડશે. તો આના જુદા જુદા પ્રોબ્લેમ્સ છે, મેં અંગ્રેજીમાં જ રાખ્યા છે, પણ પૂરતું ગુજરાતી અનુવાદ હું કરીશ જ. A river has width 0.5 kilometer and flows from west to east with speed 30 km/h. એક નદીની પહોળાઈ 0.5 કિલોમીટર છે એન્ડ ફ્લોઝ ફ્રોમ વેસ્ટ ટુ ઇસ્ટ, પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. If a boatman starts sailing his boat at a speed 40 km/h, normal to the bank. એક બોટવાળો એની હોડીને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાંઠાને લંબરૂપે હંકારે છે. The boat shall cross the river in time. તો બહુ ઇઝી છે. તમને નદીના પ્રવાહનો વેગ VW, બોટનો વેગ વેક્ટર VB, બરાબર, જે પ્રવાહને લંબરૂપે હંકારે છે, તો પરિણામી વેગ આમ મળશે. ચાલો, બરાબર ધ્યાન આપજો. દિશાઓ પણ અહીંયા બતાવી દો: નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. તો હવે પહેલાં એ તમે જોઈ લો, તમને શું માહિતી આપેલી છે. તો વાય અક્ષની દિશામાંની ગતિ માટે અંતર આપ્યું છે 0.5 કિલોમીટર. તો વાય બરાબર 0.5 કિલોમીટર. વાય દિશામાંનો વેગ એટલે જ બોટનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક. સમય શોધવાનો કીધો છે. તો VY બરાબર Y/T. T ઇઝ ઇક્વલ ટુ 0.5/40 અવર. તમે ઓપ્શન જુઓ તો બધા મિનિટમાં આપ્યા છે. કલાકને મિનિટમાં ફેરવવું હોય 60 વડે ગુણી કાઢો તો 3/4 મિનિટ, મતલબ કે 0.75 મિનિટમાં આ નદીને ક્રોસ કરી શકાય. તો કઈ માહિતી વધારાની આપેલી છે? નદીના પ્રવાહનો વેગ એ વધારામાં આપણને આપ્યો છે. ચાલો, A swimmer's speed in the direction of flow of river is 60 km/h. એક તરવૈયાની નદીના પ્રવાહની દિશામાં વેગ 16 કિલોમીટર પ્રતિ કલાક છે. અગેન્સ્ટ ધ ડિરેક્શન ઓફ ફ્લો ઓફ રિવર,
ધ સ્વિમર્સ સ્પીડ ઇઝ 8 કિલોમીટર પર અવર. પ્રવાહની વિરુદ્ધ દિશામાં એની સ્પીડ 8 કિલોમીટર પ્રતિ કલાક છે. કેલ્ક્યુલેટ ધ સ્વિમર્સ સ્પીડ ઇન સ્ટીલ વોટર એન્ડ ધ વેલોસિટી ઓફ ધ ફ્લો ઓફ ધ રિવર. તો બહુ ઇઝી ક્વેશ્ચન છે કે ભાઈ સ્ટીલ વોટર એટલે શાંત પાણી. તો ધારો કે તરવૈયાની શાંત પાણીમાં ઝડપ વીએમ છે અને નદીના વહેણની ઝડપ વીડબ્લ્યુ છે. હવે તરવૈયો જ્યારે ડાઉનસ્ટ્રીમ એટલે વહેણની દિશામાં જ્યારે તરે ત્યારે તેની પરિણામી ઝડપ 16 આપી છે. તો આપ કોની પરિણામી હશે? સ્વિમરની એટલે કે વેલોસિટી ઓફ મેન પ્લસ વેલોસિટી ઓફ વોટર. તો વી ડાઉનસ્ટ્રીમ 16 કિલોમીટર પર અવર, મતલબ કે વીડી ઇઝ ઇક્વલ ટુ વીડબ્લ્યુ પ્લસ વીએમ. તો 16 બરાબર વીડબ્લ્યુ પ્લસ વીએમ. તો વીએમ પ્લસ વીડબ્લ્યુ બરાબર 16 થાય. હવે તરવૈયો જ્યારે પ્રવાહની અથવા વહેણની વિરુદ્ધમાં ગતિ કરે ત્યારે તેની અપસ્ટ્રીમમાંની ઝડપ તમને 8 કિલોમીટર પ્રતિ કલાક કીધી છે. આ વખતે વીએમ માઇનસ વીડબ્લ્યુ બરાબર વી અપસ્ટ્રીમ વી યુ થશે. તો 8 બરાબર વીએમ માઇનસ વીડબ્લ્યુ. ચલો 1 અને 2નો તમે સરવાળો કરી નાખો. 1 અને 2નો સરવાળો કરી નાખો. તો વીએમ પ્લસ વીએમ 2વીએમ. વીડબ્લ્યુ કટ થશે. 16 અને 8 24. તો વીએમ ઇઝ ઇક્વલ ટુ 12 કિલોમીટર પર અવર. અને કોઈ એક સમીકરણમાં કિંમત મૂકી દો તો વી વોટર ઇઝ ઇક્વલ ટુ 4 કિલોમીટર પર અવર. તો આમ સહેલા પ્રકારના પ્રોબ્લેમ છે. થોડો અઘરો પ્રોબ્લેમ આપણે જોઈએ. અ મેન વિશિસ ટુ ક્રોસ અ રિવર ઇન અ બોટ. એક માણસ પોતાની બોટમાં એક નદીને ક્રોસ કરવા માગે છે. ઇફ હી ક્રોસીસ ધ રિવર ઇન મિનિમમ ટાઈમ, બરાબર છે, વિચારજો મિનિમમ ટાઈમ, then he takes 10 minutes with a drift of 120 meter. જો તે નદીને લઘુત્તમ સમયમાં ઓળંગવા માગતો હોય તો લઘુત્તમ સમયમાં ઓળંગવા માટે એનો વેગ ક્યાં હોવો જોઈએ? પ્રવાહની દિશાને લંબ. તો આ તમારા મગજમાં સ્થિર થઈ જવું છે. He takes 10 minutes with drift of 120 meter. If he crosses the river taking shortest route, he takes 12.5 minutes. Find the velocity of the boat with respect to water. Actually રકમમાં અહીંયા ભૂલ છે. બંનેનો રેશિયો આપણે લેવાનો છે. શું લેવાનું છે? બોટ અને વોટર એની વેલોસિટીનો રેશિયો લેવાનો છે, ગુણોત્તર. કારણ કે તમે જોઈ શકશો એ વિથ રિસ્પેક્ટ ટુ વોટર તો બાદબાકી તો છે જ નહીં. મેં તમને ભણાવેલું સાપેક્ષના 2 મિનિંગ થાય. ક્યાં બાદબાકી? હવે જો બાદબાકી હોય તો વેગનો એકમ હોવો જોઈએ, અથવા બીજું આવે ગુણોત્તર. તો બોટની ઝડપ અને પાણીની ઝડપનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો પહેલું લઘુત્તમ સમય માટેની વાત કરી તો આકૃતિ મગજમાં છપાઈ ગઈ. વીએમ વીડબ્લ્યુ અને આ બંનેનો પરિણામી વેગ આ દિશામાં આવશે. કેટલું ડ્રિફ્ટ મળશે? 120 મીટર. ચાલો, તો અહીં ટી બરાબર 10 મિનિટ, એક્સ બરાબર 120. તો આપણે એક્સ દિશામાંની ગતિ લઈ લઈએ. તો વીએક્સ ઇઝ, કારણ કે નદીની પહોળાઈ તમે ચેક કરો, તમને આપી નથી. તો વીએક્સ ઇઝ ઇક્વલ ટુ વીડબ્લ્યુ થાય, એક્સ 120 મીટર જે આપ્યું છે, અને સમય 10 મિનિટ. તો વીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય ટી. તો વીડબ્લ્યુ
12 મીટર પર મિનિટ. તો VW તમને મળી ગયા. ક્લિયર? વાય દિશામાંની ગતિની વાત કરીએ તો VY ઇઝ ઇક્વલ ટુ VM. વાય નથી આપ્યું તો VM ઇઝ ઇક્વલ ટુ Y/T. તો Y ઇઝ ઇક્વલ ટુ VM ઇન્ટુ 10. 10 મિનિટ આપેલી છે. ચાલો, શું લાવવાનું છે ખાસ ધ્યાન આપજો. હવે લઘુત્તમ અંતર માટે આપણે શું જોવાનું છે કે વેલોસિટી ઓફ મેન સ્વિમર અને વેલોસિટી ઓફ વોટર બંને વચ્ચે ગુરુકોણ હોવો છે અને પરિણામી વેગ બરાબર વહેણની દિશાને શું હોવો જોઈએ? લંબ. ચલો, આ સ્થિતિમાં એને કેટલો સમય મળે છે? 12.5 મિનિટ. બીજું જે તમને આકૃતિ દેખાય છે તેમાં VM² ઇઝ ઇક્વલ ટુ VW² પ્લસ VR². ક્લિયર? કાટકોણ ત્રિકોણનો કર્ણ કોણ છે? VM. તો VM² ઇઝ ઇક્વલ ટુ VR² પ્લસ VW². માટે VR ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ VM² માઇનસ VW². હવે VR બરાબર Y/T. VR ઇઝ ઇક્વલ ટુ શું લખાય? Y/T. તો Y ઇઝ ઇક્વલ ટુ VR ઇન્ટુ 12.5. બરાબર ધ્યાન આપજો. હવે મેઇન વાત પર આપણે આવી જઈએ. આ Y VR સાથે સંકળાયેલા છે, આ Y VM સાથે સંકળાયેલા છે અને મારે લાવવાનું શું છે? VM/V વોટર. તો એક કામ કરીએ, 1 અને 2 ને સરખાવી દઈએ. તો VR ઇન્ટુ 12.5 ઇઝ ઇક્વલ ટુ VM ઇન્ટુ 10. VRની કિંમત મૂકીએ. 10 ડિવાઇડેડ બાય 12.5 મતલબ કે 100 ડિવાઇડેડ બાય 125 તો 4/5 થશે. બંને બાજુ વર્ગ લઈ લો તો VM² માઇનસ VW² ઇઝ ઇક્વલ ટુ 16 VM² બાય 25. તો 25 VM² માઇનસ 25 VW² ઇઝ ઇક્વલ ટુ 16 VM². તો 9 VM² ઇઝ ઇક્વલ ટુ 25 VW². તો VM/VW હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25/9. માટે VM/VW ઇઝ ઇક્વલ ટુ 5/3. તો સારી કક્ષાનો દાખલો છે ને આવો દાખલો એ આદર્શ કહેવાય JEE માટે અને નીટ માટે. બહુ અઘરા નહીં પૂછે, ધ્યાન રાખજો. આમાં ઘણા પ્રોબ્લેમ એવા પણ છે કે જે ખરેખર બહુ લાંબા છે. અને કેવા પ્રોબ્લેમ છે તો જો તમને ગમે તો હા કહેજો, તો નેક્સ્ટ સેશનમાં હું એનો સમાવેશ કરીશ. કે જેમાં પ્રોબ્લેમ આવો છે કે અમુક મુસાફરો બોટને હાયર કરે છે અને જે બોટવાળો છે એ બરાબર કાંઠાને પ્રવાહની દિશાને લંબરૂપે હોડીને હંકારે છે. અડધે ગયા પછી મુસાફરો એમ કહે છે કે ના, તું અમને અહીંયા જ લઈ છે, બી પાસે જ લઈ છે. તો આ વખતે એણે કઈ દિશામાં હોડીને હંકારવી જોઈએ કે પરિણામી આ દિશામાં પહોંચે? અધવચ્ચેથી દિશા બદલાય છે. ટૂંકમાં આમાં 2 પ્રકારના પ્રોબ્લેમ હોય છે. જો તમને ગમતું હોય તો કોમેન્ટ સેક્શનમાં કહેજો, તો હું આ દાખલો પણ કરાવીશ, પણ એવો એડવાન્સ માટે જ હોય. ચાલો, તો આપણે આ પ્રશ્ન વાંચીએ. અ મેન ક્રોસીસ ધ રિવર પરપેન્ડિક્યુલર ટુ ધ રિવર ફ્લો ઇન ટાઈમ T સેકન્ડ્સ. એક માણસ નદીને પરપેન્ડિક્યુલર ટુ રિવર ફ્લો મતલબ પ્રવાહની દિશાને લંબ T સમયમાં એ નદીને ઓળંગે છે. એન્ડ ટ્રાવેલ્સ એન ઇક્વલ ડિસ્ટન્સ ડાઉન સ્ટ્રીમ ઇન T સેકન્ડ્સ. અને આટલું જ જે અંતર છે ને એ ડાઉન સ્ટ્રીમમાં એટલે કે વહેણની દિશામાં એ કેપિટલ T સેકન્ડમાં કાપે છે. ધ રેશિયો ઓફ મેન સ્પીડ ઇન સ્ટીલ વોટર ટુ ધ સ્પીડ ઓફ રિવર વોટર વિલ બી. મતલબ કે આટલો જ પ્રશ્ન.
VM બાય VW બરાબર કેટલા? પહેલા કિસ્સામાં શું કીધું છે? લંબરૂપે એ જાય છે, નદીને ક્રોસ કરતા લાગતો સમય સ્મોલ ટી આપ્યો છે. તો અહીંયા જે પરિણામી વેગ છે વી રિઝલ્ટન્ટ 1 ઇઝ ઇક્વલ ટુ, હવે મારે કહેવાની જરૂર નથી, √VM² - VW². તો VR1 ઇઝ ઇક્વલ ટુ y/t. તો y ઇઝ ઇક્વલ ટુ VR1 × t. હવે આટલું જ y જેટલું અંતર એ ડાઉન સ્ટ્રીમમાં, મતલબ કે વહેણની દિશામાં કેપિટલ T સમયમાં કાપે છે, પણ વહેણની દિશામાં એનો રિઝલ્ટન્ટ વેગ શું થશે? તરવૈયાનો વેગ VM પ્લસ નદીના પ્રવાહનો વેગ VW. તો અહીંયા VM પ્લસ VW ઇઝ ઇક્વલ ટુ y/t. બસ વાયને કરતા બનાવી દો અને બંને વાયને સરખાવી દો. VR1ની કિંમત √VM² - VW² × t ઇઝ ઇક્વલ ટુ VM પ્લસ VW × t. બંને બાજુ વર્ગ લઈ લો. તો તમને એટલો તો ખ્યાલ છે જ કે VM² - VW² એટલે VM - VW ડિવાઇડેડ બાય VM પ્લસ VW. ચલો, એક VM પ્લસ VW કટ થઈ જશે. હવે જે પરિણામ મળે છે ને, આપણે લાવવાનું શું છે? VM/VW. તો બે રીતે કરી શકો તમે, T² આ બાજુ ગુણો, સ્મોલ t² આ બાજુ ગુણો, VM વાળા પદોને ભેગા કરો, VW વાળા પદોને ભેગા કરો. પણ એની કરતાં બેસ્ટ યોગ વિયોગ, અંશમાં છેદની કિંમત ઉમેરી દો અને અંશમાંથી છેદને બાદ કરો, યોગ વિયોગ. તો ટ્વાઇસ VM અપોન ટ્વાઇસ VW ઇઝ ઇક્વલ ટુ T² પ્લસ કેપિટલ T² ડિવાઇડેડ બાય T² - T². માટે VM/VW ઇઝ ઇક્વલ ટુ સ્મોલ t² પ્લસ કેપિટલ T² ડિવાઇડેડ બાય સ્મોલ t² - કેપિટલ T². ચાલો, તો નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. અ સ્વિમર crosses the river along the line making an angle of 45 degree with the direction of flow. એક તરવૈયો નદીના વહેણની દિશા સાથે 45 અંશના ખૂણે બરાબર તરી રહ્યો છે. વેલોસિટી ઓફ ધ રિવર ઇઝ 5 મીટર પર સેકન્ડ. નદીના વહેણની ઝડપ 5 મીટર પર સેકન્ડ છે. સ્વિમર ટેક્સ 6 સેકન્ડ્સ ટુ ક્રોસ ધ રિવર ઓફ વિથ 60 મીટર. આ નદીને ક્રોસ કરતા તરવૈયાને લાગતો સમય 6 સેકન્ડ છે અને નદીની પહોળાઈ કેટલી છે? 60 મીટર. ઓલિમ્પિકમાં ભાગ લેવો જોઈએ ભાઈએ. ધ વેલોસિટી ઓફ ધ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ વોટર વિલ બી. મતલબ કે ભાઈ આ નદીમાં તરવૈયાનો વેગ શું હશે? તો થોડું વિચારીએ. સૌથી પહેલાં VW, નદીના વહેણની દિશા આપેલી છે આપણને. તરવૈયો VM જેટલા વ્યક્તિ ગતિમાં છે, બરાબર ધ્યાન આપજો. હવે VMનો આ ઘટક, આ ખૂણો 45 છે, તો VMનો આ ઘટક VM cos 45, આ VM sin 45, આ એનો પરિણામી વેગ થશે. AB નદીની પહોળાઈ છે 60 મીટર અને BC આપણું ડ્રિફ્ટ છે. જે દિશામાં ગતિનું વર્ણન કરવાનું હોય બધું એ જ દિશામાંનું લેવાનું. તો y દિશામાં વેગનો ઘટક શું બનશે? તો કે VM sin 45. સમય કેટલો, y કેટલો છે? 60 મીટર. સમય તમને કહી દીધો છે 6 સેકન્ડ. તો પછી આ દાખલામાં અન્ય કોઈ માહિતીની જરૂર જ નથી. તો વિદ્યાર્થી મિત્રો, VW બરાબર 5 મીટર પર સેકન્ડ, VM આપ્યું છે, T આપ્યું છે. તો y દિશામાંની ગતિ માટે y ઇઝ ઇક્વલ ટુ 60 મીટર, VY ઇઝ ઇક્વલ ટુ VM sin 45 VM/√2 મીટર પર સેકન્ડ.
ટી 6 સેકન્ડ છે. ચાલો, તો વીવાય ઇઝ ઇક્વલ ટુ વાય બાય ટી. વીએમ બાય રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 60/6. તો વીએમ ઇઝ ઇક્વલ ટુ 10√2 મીટર પર સેકન્ડ. તો આ પ્રકારના જે દાખલાઓ છે એને તમે પ્રીવિયસ યર્સના પેપર્સમાં એડિશનલ પ્રોબ્લેમ્સ, ખાસ કરીને JEE એડવાન્સની તમારી પાસે બુક હોય અથવા હવે તો નેટ પર ઉપલબ્ધ જ છે, ઘણા બધા પ્રકાશનોની બુક મળે છે ઇલીગલી. તેમાં તમારે લીગલ કામ એ કરો કે વાંચો એને, જુઓ, અને 2D મોશન એક વખત તમારી ક્લિયર થઈ જાય ને પછી હું એમ માનતો નથી કે તમને અઘરું લાગશે. સદીશો એના ઘટકો પાડતા આવડવા જોઈએ, અને મેઇન છે કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. તો નેક્સ્ટ સેશનમાં આપણે આના છેલ્લું સેશન રાખીશું આનું, અને અમુક ટિપિકલ પ્રોબ્લેમ છે જે મારે ખરેખર કરાવવા જોઈએ, સમજાવવા જોઈએ. સોલ્યુશન મહત્ત્વનું નથી, એની એનાલિસિસ બહુ મહત્ત્વની છે. હંમેશા તમને હું જે સોલ્યુશન આપું છું એની પર બહુ નહીં જવાનું. હું દાખલાનું ઇનિશિયલ ક્યાંથી કરું છું, શરૂઆત ક્યાંથી કરું છું, એને પકડો તો તમને જે આટલા વર્ષો મેં મહેનત કરી છે એ મહેનત તમને તરત જ મળી જતી જોવા મળશે. તમે ફ્રોમ બિગિનિંગ તમને તરત જ કન્સેપ્ટ ખ્યાલ આવશે કે ના, આને આ જ રીતે વિચારવાનું છે. બરાબર, આપણે ઇન ટાઈમમાં બધા પેપર પૂરા કરવાના છે. તો શુદ્ધ અંતઃકરણથી તમારા માટે હંમેશ મુજબ પ્રાર્થના કરું છું. ખૂબ ખુશ રહેજો, હસતા રહેજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.